સુરત એસઓજીની ટીમને ફરી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે ભાટેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાંથી એમડી ડ્રગ્સ વેચાણ કરનારને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરતમાં ફરી એમડી માફિયા પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે. સુરતના ભાટેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો હતો અને પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું 2 લાખનું ડ્રગ્સ માફિયા વેચતો પકડાયો છે. માત્ર 3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો બેઠો પોલીસ આવી શકે નહીં તે જોતો હતો. ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો ડ્રગ્સ માફિયા ડ્રગ્સ લેવા આવનાર પેડલર કોડ વર્ડ એટલે કે કપડે લેને આયા હે કોડ વર્ગ આપે એટલે ડ્રગ્સ વેચાતું હતું. એમડી પેડલર શિવરાજસિંહ ઝાલાએ ઝૂંપડાઓની વચ્ચે અદ્યતન સુવિધા ઊભી કરી 3 માળનો બંગલો બનાવ્યો હતો. તો ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા 16 લાખ પોલીસે જપ્ત કર્યા હતા. તો એસઓજીની તપાસમાં આરોપી શિવરાજસિંહ ઝાલાના ઘરેથી મળેલી 2 લોડેડ પિસ્તોલ, 4 વોકીટોકી, 16 લાખ રોકડા, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા. તો ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો અને 20 બાઇક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો હતો. સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમઓ એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો. એ પોતે એમેઝોનમાંથી 4 વોકીટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે. આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે. તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકીટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે. એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે. ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે.